એ કે બસ હવે દીકરો આવ્યો છે, થોડા દિવસ માટે, પરમ દિવસે જાય છે. અમે તો બહાર ગામ રહીએ, પણ ખાસ આ બધી વાતો કરવી હતી. હવે ઘરે ટાઈમ મળે ના મળે, કારણ કે રાત થોડી વેસ્ટ જાય, એટલે અત્યારે હવે અહીંથી આકાશ તૃપ્તિ બૂમો પાડે, મમ્મી ઠાકોરજીના અવેર થશે, મમ્મી ઠાકોરજીના અવેર થશે. પણ આવી અદ્ભુત લીલા સાંભળતા હોઈએ તો ખંડિત કરવાનું મન ના થાય. તો પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ આ બધા પ્રસંગો સાંભળીએ ત્યારે આપણે દ્રઢ થઈ જઈએ. ગુરુની વાત આવી એટલે આ વાત યાદ આવી કે સંત જેનો હાથ પકડી લે, ગુરુ જેનો હાથ પકડી લે, એ ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એ તમને મને ખબર નથી હોતી. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને એ લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. પેલા કાનમાં જ મંત્ર આપે, નામ મંત્ર. ગામડામાં છોકરું 1.5, 2, 6 મહિનાનું થાય પહેલાં તો ગુરુદેવ, મારી બા એવું કહેતી કે 10 જોડી ચંપલ ઘસાઈ જાય ને ત્યારે ગુરુદેવ પધારે. હવે આજુબાજુ ગામડામાં ખબર પડે તો એ કે છોકરાઓ કાખમાં લટકાવી નીકળે. ક્યાં જશ અત્યારમાં? કાન ફૂંકાવા. ગામડાના માણસો એટલે બોલવાનું આ બધું આવડે નહીં, કે નામ મંત્ર કે નામ નિવેદન કે બ્રહ્મ સંબંધ કે, તો એ કે કાન ફૂંકાવા. અને જે બધાને નામ મંત્ર આપી દે. પછી થોડાક સમજડા થાય એટલે બ્રહ્મ સંબંધ મંત્ર આપે. અમે તો 6-7 વર્ષના હતા, મને લાગે પહેલા બીજા માસો ખબર નહીં, એટલે 11 વ્રત કરાવ્યું. એટલે આમ વ્રત કરીએ ને તો રાજગરાન લોટની પૂરી ને બટેકાની સૂકી ભાજી ને દહીં ને રાજગરાન લોટનો શીરો ને એ બધું, એટલે 1100 ને એટલે અમે આખો દિવસ એમાં, હું તો આખો 11 મારે પહેલેથી જ ટેવ, 11 આમ ધરોઈ ના ખાઈ શકું. મને 2-2.5 કલાક જાય એટલે બા એ રીતનું જ બનાવે. ઠાકોરજીને ધરેલું પેલા ગરવું કહેતા, જે રોટલી ને પૂરીનો ડબ્બો હોય ને એને કાઠિયાવાડમાં ગરવું કહે. એ ગરવું ને બધું જે પ્રસાદી પિંજરું હોય ને એમાં બધું ભરેલું જ હોય. એ દિવસે સવારે અમને કહી દીધું કે હું દઉં ને એટલું જ લેવાનું ઠાકોરજીને ધરેલું. મેં કીધું આ બા જાય એટલે આપણે પાછળથી ખાઈ લેશું. આપણને, મને આમ ધરાઈને એટલે આવું ચડેલું જ ભાવે મને આવું. બાને ખબર કે આ બીજા માનશે. હું હતી, સવિતાબેન હતા, જસીબેન હતી, અમે 4-5 જણા હતા બ્રહ્મ સંબંધ લેવામાં. એટલે ગુરુદેવે બધાને કીધું હતું કે આવી રીતના. એટલે મેં કીધું આપણે બા જશે એટલે નિરાંતે. બા મારાથી હોશિયાર ને, એ દિવસે મારા કાકાને કીધું કે આપણે બધાએ આજે આજ ફરાળ કરવાનું, દૂધ ને કેળા ને પેલા કાંઈ આવા મિક્સચર ને આ બોસ ને, એટલે દૂધ ને કેળાની અંદર સાકર ને ઇલાયચી
થોડોક સૂકો મેવો. એટલે બપોરે બા કાંઈક લેવા ગઈ. આપણે તો અંદર કાંઈ નહીં આવ્યા એટલે મેં તો કાં છે કાંઈક એ કે આજ કોઈ કાંઈ લેવાનું જ નથી. અરે ભલી થાય. હવે સાંજે પછી વચનામૃત હોય 11 એટલે કે ચલો કાલે બ્રહ્મ સંબંધ લેવાનું. એટલે મેં કીધું હું તો જેને કહું છું મને ભૂખ લાગી છે. એ ચૂપ રે, આટલા બધામાં તું આબરૂ કાઢમાં. ના, હું આ બધું નહીં ખાઉં, હું હવે અડીશ જ નહીં. મને દહીંને પૂરીને શાક ખાવું. એ કે મીઠું ન ખવાય બટા. અને પહેલાં આવું વેફર ના બહાર ન મળતું. અને બહારનું તો મને યાદ નથી અમને બાઈ કોઈ દી ખાવા દીધું હોય. તમે માનશો ને, રાતના 11 વાગ્યા સુધી બહાર કકડાટ કર્યો હતો મેં. પણ મારી બા એકને બે ન થઈ. સવારે વહેલા ત્યાં ગયા એટલે ચણિયા ચોળી પહેરવાનું. હવે નાના હોઈએ એટલે મેં કીધું મારી બાને તમે ઓળખો છો ને તો પહેલાં મને આપી દો ને આ કંઠી. એટલે મને ભૂખ લાગી. મારી બા રો બાપરે બાપ. અને જે એટલા પ્રેમાળ ગુરુદેવ. એ કે ના બટા આવી જાઓ બધાય ને. એ કે અને અમને તમે માનશો ને, સવારે મને લાગે શ્રૃંગારમાં બ્રહ્મ સંબંધ આપ્યો ને, અને ભાભીજી એટલા કૃપાળુ, એટલા પ્રેમાળ કે અમને બધાને દુનાની અંદર બેસાડી દીધા. અને જે આમ હું કહેતી હતી, અને એ પ્રસાદ એવો કે દુનાનો પ્રસાદ ખાતા તો ઓઢકાર આવી ગયો. તો વાત આપણે આની કરતા હતા કે ગુરુ જેનો હાથ પકડે, સંત જેનો હાથ પકડે, એને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે ખબર પડતી નથી. આજે આપણા લગ્ન થયા ત્યારે પુષ્ટિ માર્ગ શું કહેવાય તમને ખબર નથી. વૈષ્ણવ કોને કહેવાય ખબર નહોતી. અને મેં કીધું કે અને હંમેશા જો ધર્મ પત્ની હોય, ધર્મ પતિનું હોય, એટલે જે ઘરમાં સ્ત્રી ધર્મ પાળતી હોય લગભગ બધા એ જ પાડે. હવે તમારા ઉપર એવી કૃપા થઈ ગઈ કે જે કીધું બ્રહ્મ સંબંધ લેશો તો મને બીક લાગી કે હમણાં ના પાડી દેશે. તમે કીધું હા. હવે વ્રત બી કર્યું ને બીજે દિવસે ધોતી ઉપર બંડી તો હતી નહીં. જે પોતાના પ્રસાદી ધોતી ઉપરણો આપ્યા ને બ્રહ્મ સંબંધ લીધા. જે જીવ જ્યાંનો હોય ને ત્યાં જ જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વૃંદાવનમાં એક સંત હતા. રાધે 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 શ્યામ મિલાદે શ્યામ મિલાદે રાધે રાધે શ્યામ મિલાદે રાધે રાધે. ચાલતા આવતા હતા તો આટલી મોટું લાકડી જેવું લાકડું એ રસ્તામાં પડ્યો હતો. એટલે સંત ચાલતા હતા. વેણું ના થાય ને તો જળ પણ ચેતન બની જાય અને ચેતન પણ જળ બની જાય. વૃંદાવનમાં રજ છે ને એ રજ રાની છે. તો આ વૃંદાવનમાં લાકડી હતી. એ સંત આગળ ચાલ્યા તો લાકડીએ વિનંતી કરી, ગુરુદેવ, ભગવાન પ્રભુ, આપ મને લઈ જાઓ ને, મારા ઉપર કૃપા કરો. એટલે સંત મહાત્માએ કીધું કે હું લઈ જઈને શું કરું? પાછળ ખેડૂત આવે છે, એ તને લઈ જશે, એ સંસારી છે. મારે તો આ લંગોટી સિવાય મારું કાંઈ, એ લંગોટી મારી નથી. જ્યારે આ દેહનો ત્યારે તો આ લંગોટી. ત્યારે કહ્યું, ગુરુદેવ પ્રભુ, મારી વાત વિનંતી કરું છું, સાંભળશું? ગુરુદેવ ભારે હા બોલ. એ ખેડૂત મને લઈ જશે એટલે ઘરમાં જઈને પટકશે અને પટલાણીને કહેશે, લે મોટું બળતણ લાવ્યો છું, એટલે ચૂલામાં નાખશે. એના ઉપર એ રોટલી બનાવશે ને શાકેય બનાવશે.
અને પછી એ જે લાકડું એટલે કે હું બળીશ એટલે એની રાખ થશે. અને બધા જૂઠા બર્તન હશે જે થાળી વાડકામાં બધાએ ખાધું હશે એ પાછા એનેથી ઘસશે. આપ સંત મહાત્મા થઈને, ગુરુદેવ થઈને મને આવા ઘરે જવા દેશો? મને આપના ચરણનો સ્પર્શ થયો ને એટલે આ વાણી મારામાં સ્ફુરી છે. હું જડ ત્યારે ચેતન બની જ્યારે આપના ચરણનો સ્પર્શ થયો ત્યારે. સંત મહાત્મા કે લાવ, પણ કે હું શું કરું લઈને? આને મને આપે ચરણથી સ્પર્શ કર્યો, હવે હાથમાં લઈ જશો, આપ મને પટકશો નહીં. આપ એવા ગુરુદેવ છો કે રોજ યજ્ઞ કરો છો, તો સમધી એટલે જે યજ્ઞમાં પેલું હોમે એ તરીકે મારો ઉપયોગ કરશો. અને એ યજ્ઞમાં જે રાખ થશે એ ભસ્મ આપ માથે લગાડશો. અને માથે લગાડી અને ઠાકોરજીના દર્શન કરવા જશો. દર્શન કરવા જશો એટલે લાંબા થઈને દંડવત કરશો એટલે માથું ટેકવશો તો આપનું મસ્તક એ ભસ્મવાળો નીચે ટેકવાશે. એટલે મારો પૂરેપૂરો વિનિયોગ પ્રભુમાં થઈ જશે. તો સંત અને ભગવદીય ગુરુ જો તમારો હાથ પકડી લે તો તમને ક્યાંના ક્યાં લઈ જાય છે એ તમને પણ ખબર પડતી નથી. એટલે ગામડામાં તો એમ કે ગુરુ છે એટલે કે કરવાના, નગરા છો અપભ્રંશ, ન ગુરુ એટલે નગરા, નગરા છો. ગુરુ કરી લ્યો, ગમે એ હશે ને ગુરુ, કોઈ પણ જેમાં માનતા હોય. આપણે વૈષ્ણવ છે એટલે આપણે વૈષ્ણવ ધર્મમાં, તો ગુરુ વિના ગોવિંદ. આજે શ્રીજી બાવા છે, કેટલા બધા લોકો આવે છે, એમાં વૈષ્ણવ તો બહુ ઓછા હોય છે. આ વખતે આપણે ગયા, ક્યાં ક્યાંથી લોકોને કઈ કઈ જ્ઞાતિના આવતા હતા. આપણે ચા પીતા હતા તો હિન્દી ભાષી ને ઇંગ્લિશ બોલવાવાળા ને પંજાબી ને બધા જ હતા. કોઈ વૈષ્ણવ નહોતા, પણ બધાને શ્રીજી બાવા ગમતા હતા. અને શ્રીજી બાવા નહીં, આ બધા આવતા હતા એ ગમતા હતા. તો એ બધા સામે સીધી દ્રષ્ટિ હતી. આપણે હતા એ સીધી રીતે આપણી આપણને કે તું મારો છો, પણ તું મારો છો એવી તને ને મને ક્યારે ખબર પડી? જ્યારે આટલા બધામાંથી તું દેવી જીવ છો, કરોડો જન્મોથી વિખૂટો પડેલો જ મારાથી. હું તને નથી ભૂલ્યો, તું મને ભૂલી ગયો તો. એટલે મારા પ્રાણ પ્રિય વલ્લભે ભૂતલ પર પ્રાગટ્ય લીધું અને 3 વાર ઉઘાડા ચરણે પૃથ્વી પરિક્રમા કરી તને ગોતીને તારો હાથ મારા હાથમાં સોંપ્યો. આ બધાના હાથ મારા હાથમાં નથી સોંપ્યા. એ બધા કાંઈક કામનાઓ લઈને આવે છે. તું નિષ્કામ છો, કારણ કે આખે આખો મને તારા ઘરે પધરાવી દીધો છે. તો તું સીધો નહીં આવ, આમ હાથ છે વલ્લભ દ્વારા આવ.
તારી મારી પ્રીત પુરાણી છે. આ રાધા તું કેમ રીસાણી એની અંદર આવે છે. તું બંસી ખેતો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં શું મને સૌથી વધુ વાલી, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને અતિ પ્યારું છે, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. ગુરુ આપણને આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, કોણ છીએ, આપણું કર્તવ્ય શું છે. ઠાકોરજીએ કે ગુરુએ ક્યારેય આપણને નથી કહ્યું કે સંસાર છોડીને મારી પાસે આવો. એનું પ્રગટ પ્રમાણ આપ્યું છે. વલ્લભે બ્રહ્મચર્યાશ્રમ જ પાડ્યું હતું, પણ પંઢરપુર ગયા, પધાર્યા તો વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ગયા ત્યારે કહ્યું, મનમાં ઈચ્છા એક જ છે, હું નંદન તમે થાવ. વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું. અને આજ્ઞા કરી કે કાશીમાં બ્રાહ્મણ તમારી પાસે દોડતો આવશે અને એની દીકરી તમને આપશે. તો આપણા ગુરુ કે આપણા વૈષ્ણવ સંસારમાં રહીને શ્યામને ભજાય.